વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોમાં આપણે પ્રોનાઉન એટલે કે સર્વનામ વિશે શીખીશું. તો ચાલો શરૂઆત કરીએ. તો શરૂઆત કરતા પહેલા અહીંયા જુઓ, મેં એક વાક્ય લખેલું છે, રવિ એક સારો છોકરો છે, રવિ મારો મિત્ર છે, રવિનો ભાઈ એક શિક્ષક છે. તો જુઓ, હું આવી રીતે વાક્ય લખીશ ને તો તમને થોડુંક ઓકવર્ડ લાગશે. કેમ? કારણ કે આપણે સામાન્ય રીતે એક જ નામનો વારંવાર ઉપયોગ કરતા નથી. કેવી રીતે? તો અહીંયા જુઓ, રવિ, રવિ, રવિ. તો આ એક જ વાક્યમાં 3 વખત રવિનું નામ આવેલું છે, એટલા માટે. તો આપણે આ વાક્યને કેવી રીતે લખીએ છીએ? રવિ એક સારો છોકરો છે, તે મારો મિત્ર છે, તેનો ભાઈ એક શિક્ષક છે. તો અહીંયા જુઓ, મેં જે રવિ નામ લખેલું હતું તેના બદલે મેં અહીંયા શું લખ્યું? તે. એટલે કે રવિના નામના બદલે મેં બીજો શબ્દ લખ્યો. એવી જ રીતે અહીંયા જો રવિનો ભાઈ, તો અહીંયા શું લખ્યું? તેનો ભાઈ. તો અહીંયા રવિ નામ હતું, એના બદલે પણ મેં કંઈક બીજો શબ્દ લખ્યો. અંગ્રેજીમાં પણ જુઓ, અહીંયા રવિ લખેલું છે તો અહીંયા મેં હી લખ્યું. અહીંયા રવિઝ લખેલું છે તો અહીંયા હીઝ લખ્યું. તો જુઓ, આ રવિ જે નામ આપેલું હતું એના બદલે આપણે કેવા શબ્દોનો ઉપયોગ કર્યો? તે. અને આ વાક્યમાં તેનો. એટલે કે નામ આપેલું હતું તેના બદલે આપણે બીજા શબ્દોનો ઉપયોગ કર્યો. તો જુઓ, તો સર્વનામ એટલે શું? તો કોઈ પણ નામ આપેલું હોય તેના બદલે આપણે જે શબ્દનો ઉપયોગ કરી શકીએ તેને શું કહેવાય? સર્વનામ કહેવાય. તો અહીંયા જુઓ, અહીંયા રવિ શબ્દ લખેલો હતો તો મેં અહીંયા ગુજરાતીમાં શું લખ્યું? તે. અને અહીંયા અંગ્રેજીમાં જુઓ, રવિ લખેલું હતું એના બદલે મેં કયો શબ્દ ઉપયોગ કર્યો? હી. તો આ જે રવિ નામ આપેલું છે તેના બદલે મેં જે આ શબ્દોનો ઉપયોગ કર્યો, હી અને તે, તેને આપણે શું કહીશું? સર્વનામ કહીશું. એટલે કે સર્વનામ એટલે શું? તો નામના બદલે જે શબ્દોનો આપણે ઉપયોગ કરી શકીએ તેવા શબ્દોને શું કહીશું? સર્વનામ કહીશું. જેમ કે તે અને હી. તો અહીંયા જુઓ, સર્વનામની વ્યાખ્યા જોઈ લો. સર્વનામ એટલે એવા શબ્દો કે જે શબ્દને આપણે નામના બદલે ઉપયોગ કરી શકાય છે. અને જે આપણે આગળ ઓલરેડી સમજી જ ગયા કે કેવી રીતે નામના બદલે શબ્દોનો ઉપયોગ થાય છે. તો એવા શબ્દોને આપણે શું કહીશું? સર્વનામ કહીશું. અને અહીંયા જુઓ, સર્વનામના ટોટલ 4 પ્રકાર પડે છે. એક સબ્જેક્ટિવ પ્રોનાઉન, ગુજરાતી શું થાય? કર્તાલક્ષી સર્વનામ. ઓબ્જેક્ટિવ પ્રોનાઉન, કર્મલક્ષી સર્વનામ. પોઝેસિવ પ્રોનાઉન, માલિકી સૂચક સર્વનામ. અને ત્યારબાદ ચોથો રિફ્લેક્સિવ અથવા તો ઇન્ટેન્સિવ પ્રોનાઉન. તો હવે આપણે આ ચારેય પ્રકારને થોડાક ડિટેલમાં જોઈશું અને સમજીશું કે સબ્જેક્ટિવ પ્રોનાઉન એટલે શું, તેમાં કયા પ્રોનાઉનનો સમાવેશ થાય છે. તો હવે આપણે આગળ જોઈએ. તો સૌથી પહેલા આપણે જોઈશું સબ્જેક્ટિવ પ્રોનાઉન. નામ એવા ગુણ જ છે. સબ્જેક્ટિવ પ્રોનાઉન એટલે કેવા? તો કે સબ્જેક્ટના સ્થાને ઉપયોગ થઈ શકે તેવા પ્રોનાઉન. સબ્જેક્ટ એટલે શું થાય? કર્તા થાય ગુજરાતીમાં. તો જુઓ, વાક્યમાં આપણે કર્તાની જગ્યાએ જે શબ્દોનો ઉપયોગ કરી શકીએ, એટલે કે કર્તાની જગ્યાએ જે પ્રોનાઉનનો ઉપયોગ કરી શકીએ તેવા પ્રોનાઉનને શું કહેવાય? સબ્જેક્ટિવ પ્રોનાઉન કહેવાય. તો પ્રોનાઉન કેવા હશે? તો જુઓ, આઈ એટલે કે હું. તો હું, મારું કંઈક નામ હોય એના બદલે હું શું કહી શકું? હું ભણાવી રહ્યો છું. તો હું ને અંગ્રેજીમાં શું કહેવાય? આઈ. તો આઈ હંમેશા સબ્જેક્ટના સ્થાને જ આવશે. ત્યારબાદ વી, યુ, હી, શી, ઇટ, ધે, આ બધા જ શબ્દો ખાસ યાદ રાખી લેજો. અને અહીંયા જુઓ, જેટલા પણ શબ્દો આપેલા છે તે બધા જ શબ્દોનો ઉપયોગ કેવી રીતે થશે? સબ્જેક્ટ તરીકે થશે. તો તમારે શું કરવાનું? તમારે આ બધા શબ્દો જોઈ લેવાના. ત્યારબાદ ખાસ યાદ રાખજો કે તેનું ગુજરાતી શું થાય. જો તમને ગુજરાતી આવડશે તો તમારા માટે એકદમ ઇઝી થઈ જશે, કારણ કે આપણે ગુજરાતીમાંથી જ અંગ્રેજી બનાવવાનું છે. તો જેટલા પણ શબ્દો આપેલા છે તેને નોટબુકમાં લખી લો અથવા તો સ્ક્રીનશોટ લઈ લો. તો અહીંયા જુઓ, મેં 2 વાક્ય આપેલા છે. તો આગળ આપણે જે સબ્જેક્ટિવ પ્રોનાઉન શીખ્યા તે સબ્જેક્ટિવ પ્રોનાઉનનો વાક્યમાં કેવી રીતે ઉપયોગ થાય છે ને તે આપણે અહીંયા જોઈશું. તો જુઓ, હી ઇઝ ક્લેવર એટલે કે તે હોશિયાર છે. તો જુઓ, અહીંયા તે શબ્દ આપેલો છે અને અંગ્રેજીમાં શું થાય? હી. તો જુઓ, હી એક પ્રોનાઉન છે, કારણ કે કોઈ પણ ત્રીજો વ્યક્તિ અને જો છોકરો હોય એટલે કે પુરુષ જાતિમાં હોય તો તેના માટે આપણે શું કહી શકીએ? હી. તો અહીંયા જુઓ, હી એક સર્વનામ છે અને તે ક્યાં આવેલું છે? સબ્જેક્ટના સ્થાને. કારણ કે શરૂઆતમાં સબ્જેક્ટનું સ્થાન હોય, ત્યારબાદ વર્બ આવે અને ત્યારબાદ શું આવે? ઓબ્જેક્ટિવ પાર્ટ આવે અથવા તો ક્યારેક કોમ્પ્લિમેન્ટ આવે. તો અહીંયા જે સબ્જેક્ટના સ્થાને શું લખેલું છે? હી. તો હવે તમને તરત જ ખબર પડી જાય કે ક્યારે પણ ખાલી જગ્યા આપેલી હોય અને ખાલી જગ્યા સબ્જેક્ટના સ્થાને હોય અને તમારી પાસે ઓપ્શનમાં હી અને હિમ હોય તો તમે કયો શબ્દ મૂકો? હી, કારણ કે સબ્જેક્ટિવ પ્રોનાઉન છે. તો એટલા માટે આપણે પ્રોનાઉન શીખવા ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ બીજું વાક્ય જુઓ, વી વર ઇન અમદાવાદ. અમે અમદાવાદમાં હતા. તો અહીંયા જુઓ, અમે એટલે કે ઘણા બધા લોકો હોય. અમે, મારી સાથે 2-3 જણા બીજા પણ હોય. બધાના નામની બદલે હું શું લખું છું? અમે. તો અમે એક એવો શબ્દ છે કે બધાને દર્શાવે. અલગ અલગનું મારે નામ લેવું ન પડે, એટલા માટે આને પ્રોનાઉન કહેવાય. અને જુઓ, અમેનું અંગ્રેજી શું થાય? વી. તો ક્યાં એનો ઉપયોગ થયો છે? સબ્જેક્ટના સ્થાને. કારણ કે અહીંયા સબ્જેક્ટ હોય,
ત્યારબાદ અહીંયા વર્બ આવે અને ત્યારબાદ અહીંયા શું આપેલું હોય, ઓબ્જેક્ટિવ પાર્ટ આપેલો હોય. તો સબ્જેક્ટના સ્થાને વી આપેલો છે. તો એટલા માટે જે પણ આપણે આગળ સર્વનામ જોયા તેને શું કહેવાય, સબ્જેક્ટિવ પ્રોનાઉન, કારણ કે તે હંમેશા ક્યાં આવે છે, સબ્જેક્ટના સ્થાને, એટલા માટે. ત્યારબાદ આપણે બીજો પ્રકાર જોઈશું, ઓબ્જેક્ટિવ પ્રોનાઉન. ઓબ્જેક્ટ એટલે શું થાય, કર્મ થાય. તો ઓબ્જેક્ટિવ પ્રોનાઉન એટલે કેવો પ્રોનાઉન હશે, તો આવા પ્રોનાઉન હંમેશા ક્યાં આવશે, કર્મની જગ્યાએ. તો કર્મની જગ્યાએ જે પ્રોનાઉન આપણે મૂકી શકીએ તેને શું કહેવાય, ઓબ્જેક્ટિવ પ્રોનાઉન કહેવાય. તો જુઓ, ઓબ્જેક્ટિવ પ્રોનાઉનમાં કેવો પ્રોનાઉનનો સમાવેશ થશે, મી એટલે કે મને. જેમ કે તમે મને તમારો મોબાઈલ આપ્યો, તો મારું કંઈક નામ હોય એના બદલે હું શું કહું, મને. એટલે અંગ્રેજી શું થાય, મી. તો મીનો આપણે પ્રોનાઉન કહીશું. કેવી રીતે કહેવાય તમને ખબર પડી ગઈ. આગળ આપણે જોઈશું કે ઓબ્જેક્ટ તરીકે કેવી રીતે ઉપયોગ થાય, પરંતુ અત્યારે એ જોઈ લો કે ઓબ્જેક્ટિવ પ્રોનાઉનમાં કેવો પ્રોનાઉનનો સમાવેશ થાય છે, અને સાથે સાથે તેનું ગુજરાતી શું થાય તે પણ તમે જોઈ લો. અશ એટલે કે અમને અથવા તો આપણને, યુ એટલે કે તને અથવા તો તમને, હિમ એટલે તેને, હર એટલે તેણીને, ઈટ એટલે તેને, ધેમ એટલે તેઓને. અને આ હિમ, હર, ઈટ આનો ઉપયોગ કોની સાથે થાય છે, જે આપણે આગળ ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન, થર્ડ પર્સનમાં ઓલરેડી શીખી જ ગયા છીએ, અને સબ્જેક્ટના લેક્ચરમાં પણ આપણે શીખી જ ગયા છીએ. તો હવે જુઓ કે આપણે જે આગળ ઓબ્જેક્ટિવ પ્રોનાઉન જોયા ને તેનો ઉપયોગ વાક્યમાં કેવી રીતે થાય છે. તો અહીંયા જુઓ, જાહ્નવી વોઝ વિથ હિમ. જાહ્નવી તેની સાથે હતી. તો અહીંયા જુઓ, હિમ એટલે કે તેની સાથે. તો અહીંયા જુઓ, આ હિમનું સ્થાન ક્યાં આવેલું છે, ઓબ્જેક્ટિવ પાર્ટમાં. કારણ કે અહીંયા જુઓ, જાહ્નવી આને આપણે સબ્જેક્ટ કહીશું, અને આ વોઝ આને આપણે વર્બ કહીશું. અહીંયા શું આવશે, આ ઓબ્જેક્ટિવ પાર્ટ. તો આ પ્રોનાઉન જેનો ઉપયોગ થયો તે ક્યાં ઉપયોગ થયો, ઓબ્જેક્ટિવ પાર્ટમાં. એટલા માટે એને શું કહેવાય, ઓબ્જેક્ટિવ પ્રોનાઉનમાં, કારણ કે તે ક્યાં લખેલું હશે, હંમેશા ઓબ્જેક્ટિવ પાર્ટમાં. એવી જ રીતે જુઓ, ડેડ કોલ્ડ મી. તો અહીંયા સબ્જેક્ટ કોણ છે, ડેડ. ત્યારબાદ વર્ડ કોલ્ડ, અને આને આપણે શું કહીશું, ઓબ્જેક્ટ કહીશું, અથવા તો ઓબ્જેક્ટિવ પાર્ટ કહીશું. તો આપણો ઓબ્જેક્ટ છે. તો જુઓ, ઓબ્જેક્ટની સ્થાને કયું પ્રોનાઉન આવ્યું, મી. તો જુઓ, ઓબ્જેક્ટના સ્થાને આપણે શું લખેલું છે, મી. મી એટલે શું થાય, મને, કારણ કે મારું કંઈક નામ હોય, પરંતુ મારા નામની જગ્યાએ મેં શું લખ્યું, મી. અથવા તો હું એમ લખી શકું કે ડેડ કોલ્ડ રાહુલ. તો રાહુલનું કંઈક નામ હોય, પરંતુ રાહુલની જગ્યાએ શું લખી શકું, હિમ એટલે કે તેને બોલાવ્યો. તો આવી રીતે જે આ ઓબ્જેક્ટિવ પ્રોનાઉન છે તે હંમેશા ક્યાં આવતા હશે, ઓબ્જેક્ટિવ પાર્ટમાં, એટલે કે ઓબ્જેક્ટ તરીકે આવશે. અને ત્યારબાદ અહીંયા જુઓ ત્રીજો પ્રકાર, પોઝેસિવ પ્રોનાઉન, જેનું ગુજરાતી શું થાય, માલિકી સૂચક સર્વનામ. તો માલિકી સૂચક સર્વનામ કોને કહેવાય, તો અહીંયા જુઓ, કોઈ વસ્તુની માલિકી દર્શાવવા માટે જે પણ પ્રોનાઉનનો ઉપયોગ થાય છે તેને આપણે શું કહીશું, પોઝેસિવ પ્રોનાઉન કહીશું. તો અહીંયા જુઓ, બે પ્રોનાઉન આપેલા છે, માય અને માઇન. તો આવી રીતે તમે પાકા કહી રહ્યા છે. બંનેનું ગુજરાતી શું થાય, મારું થાય. જેવી રીતે જે વસ્તુ આપેલું એ પ્રમાણે આપણે ગુજરાતી કરવાનું, મારું, મારી. પરંતુ અહીંયા જુઓ, અહીંયા માય, અવર, યોર, હિઝ, હર, ઇટ્સ, ધેર, આ જેટલા પણ પ્રથમ લાઈનમાં લખેલા છે ને તેને શું કહેવાય, તેને એડજેક્ટિવ પણ કહેવાય, એટલે કે પોઝેસિવ એડજેક્ટિવ પણ કહેવાય, કારણ કે તે નાઉન વિશે વધારાની માહિતી દર્શાવે છે. અને આ બાબત હું તમને એડજેક્ટિવના વિડીયોમાં શીખવાડીશ. અને અહીંયા જુઓ, માઇન, અવર્સ, યોર્સ, આનું ગુજરાતી તો સેમ જ રહે. બંનેનો ઉપયોગ કેવી રીતે થાય છે, તો બંનેનો ઉપયોગ પોઝેસિવ એટલે કે માલિકી દર્શાવવા માટે જ થાય છે, અને આને પ્રોનાઉન પણ કહેવાય છે, કારણ કે નામના બદલે ઉપયોગ થાય છે. પરંતુ આ જે પેલા પ્રોનાઉન લખેલા છે ને તેને આપણે એડજેક્ટિવ પણ કહી શકીએ. તો બંનેનો ઉપયોગ કેવી રીતે થાય તો આપણે આગળ વાક્યોમાં જોઈશું, એટલે તમને ખબર પડે. તો આ તમે શું કરજો, તો તમે તમારી નોટબુકમાં લખી લેજો, અને ખાસ ગુજરાતી શું થાય એ પાકું કરી લેજો. તો અહીંયા જુઓ, મેં એક વાક્ય આપેલું છે, ધીસ ઇઝ માય બુક. તો જે આપણે પહેલી લાઈનમાં જોયા હતા તે બધા પ્રોનાઉન હંમેશા કેવી રીતે આવશે, એ પ્રોનાઉન આવશે, અને ત્યારબાદ શું આવશે, નાઉન એટલે કે નામ આવશે. કોઈ પણનું નામ હોય, માય બુક. તો જુઓ, બુકની પહેલા કોનો ઉપયોગ થયેલો છે, માય એટલે કે મારી. તો મારું કંઈક નામ હોય એના બદલે મેં શું ઉપયોગ કર્યો, માય. તો એને એટલા માટે પ્રોનાઉન કહેવાય. પરંતુ આ માયનો ઉપયોગ થયેલો તે ક્યાં થયો, નાઉનની પહેલા, એટલે કે માલિકી દર્શાવે છે. કોની, તો આ બુકની માલિકી દર્શાવે છે. તો એટલા માટે માય જે આપણે પહેલી લાઈનમાં લખેલા હતા તેના પછી હંમેશા કોઈ નાઉન આવતું હશે, પરંતુ જે બીજી લાઈનમાં લખેલા હતા એના પછી કોઈ પણ નાઉન આપેલું નહીં હોય. તો આ બંને વચ્ચે થોડોક આટલો ડિફરન્સ છે, તફાવત છે. એ અહીંયા જુઓ, ધીસ બુક ઇઝ માઇન. તો અહીંયા જુઓ, માઇન લખેલું છે. બંનેનું ગુજરાતી તો સેમ જ થાય છે, આ બુક મારી છે, પરંતુ લખવામાં થોડોક ડિફરન્ટ છે. અહીંયા જુઓ, માય સાથે કોઈ નાઉન આવેલું છે, અહીંયા માઇન સાથે કોઈ પણ નાઉન આપેલું નથી. તો હવે તમને ખબર પડી જાય કે અહીંયા છેલ્લે ખાલી જગ્યા આપેલી હોય અને માય અને માઇન બંને આપેલું હોય તો તમારે શું મૂકવાનું હોય, માઇન, કારણ કે અહીંયા કોઈ પણ નાઉન આપેલું નથી. પરંતુ ખાલી જગ્યા આપેલું હોય અને અહીંયા કોઈક નાઉન આપેલું હોય તો તરત જ તમને ખબર પડી જાય કે અહીંયા કયું પ્રોનાઉન આવશે, પહેલી લાઈનમાંથી માય આવશે. તો એટલા માટે આપણે આ શીખવા ખૂબ જ જરૂરી છે. તો બંનેમાં થોડો એવો તફાવત હતો જે આપણે જોઈ લીધો. તો હવે આપણે આગળ જોઈએ.
તો ત્યારબાદ આપણે ચોથો પ્રકાર રિફ્લેક્સિવ અથવા તો ઇન્ટેન્સિવ પ્રોનાઉન જોઈશું. તો પ્રોનાઉન તો એક જ છે, પરંતુ કેવી રીતે ઉપયોગ થાય એના ઉપર ડિપેન્ડ કરે કે આ રિફ્લેક્સિવ પ્રોનાઉન છે કે ઇન્ટેન્સિવ. તો જોઈ લઈએ. જુઓ, માય સેલ્ફ, મારી જાતે, અવરસેલ્વ્સ, અમારી જાતે. અહીંયા જુઓ સેલ્ફ નહીં આવે કારણ કે બહુવચન છે, તો બહુવચનના નિયમો આપણે આગળ ઓલરેડી જોઈ જ ગયા છીએ. યોર સેલ્ફ, હિમ સેલ્ફ, હર સેલ્ફ, ઇટ સેલ્ફ, ધેમ સેલ્ફ. તો અહીંયા પણ સેલ્ફ આવશે કારણ કે બહુવચન નાઉન છે એટલા માટે. તો ખાસ તમે આ શબ્દો જોઈ લો અને ગુજરાતી શું થાય છે તે પાકું કરી લો. તો હવે આપણે જોઈશું કે આ પ્રોનાઉનનો ઉપયોગ કેવી રીતે થયો હોય તો એને રિફ્લેક્સિવ કહેવાય અને ઇન્ટેન્સિવ કહેવાય. તો જોઈએ. તો અહીંયા જુઓ મેં 2 વાક્ય લખેલા છે. આઈ વિલ ડુ ઇટ માય સેલ્ફ. તો જુઓ અહીંયા મેં માય સેલ્ફનો પાછળ ઉપયોગ કર્યો છે અને અહીંયા જુઓ આઈ માય સેલ્ફ વિલ ડુ ઇટ. તો અહીંયા જુઓ મેં માય સેલ્ફનો ઉપયોગ અહીંયા વાક્યમાં વચ્ચે કર્યો છે, એટલે કે પ્રોનાઉનની તરત જ બાજુમાં કર્યો છે. અને બંનેનું ગુજરાતી શું થાય છે તે પણ જોઈ લો. તો આ પ્રથમ વાક્ય આઈ વિલ ડુ ઇટ માય સેલ્ફ એટલે કે હું મારી જાતે કરીશ. પરંતુ આ વાક્ય જ્યારે પણ અહીંયા જુઓ માય સેલ્ફનો ઉપયોગ થયો છે તો અહીંયા કેવી રીતે ઉપયોગ થયો છે? રિફ્લેક્સિવ તરીકે. રિફ્લેક્ટ કરે છે કોને? આ જે સબ્જેક્ટ હોય એને રિફ્લેક્ટ કરે, એટલા માટે એને શું કહેવાય? રિફ્લેક્સિવ પ્રોનાઉન. તો જ્યારે પણ આવા પ્રોનાઉનનો ઉપયોગ વાક્યના અંતે થયેલો હોય તો તેને શું કહેવાય? રિફ્લેક્સિવ પ્રોનાઉન. શા માટે? કારણ કે જે સબ્જેક્ટ આપેલો છે તેને તે રિફ્લેક્ટ કરે છે. તો આ જે વાક્ય લખ્યું છે હું આ મારી જાતે કરીશ, એનો મિનિંગ શું થાય? કે હું આ મારી જાતે કરીશ. કદાચ મારાથી ન થાય તો હું કોકની મદદ પણ લઈ શકું છું. આ વાક્યનું ગુજરાતી આવું થાય. પરંતુ અહીંયા જુઓ આઈ માય સેલ્ફ વિલ ડુ ઇટ. આ માય સેલ્ફ જે પ્રોનાઉનની તરત જ બાજુમાં આવેલું છે તો તેને શું કહેવાય? ઇન્ટેન્સિવ પ્રોનાઉન. શા માટે? કારણ કે તે ઇન્ટેન્ટ દર્શાવે છે. કોનો? તો જે સબ્જેક્ટ આપેલો છે તેનો ઇન્ટેન્ટ દર્શાવે છે. શું ઇન્ટેન્ટ દર્શાવે છે? તો અહીંયા જુઓ હું મારી જાતે જ આ કરીશ. કોઈ કામ હોય અને હું એમ કહું કે હું મારી જાતે જ આ કામ કરીશ તો હું આ મારી જાતે જ કરીશ, બીજા કોઈ પણની હેલ્પ નહીં લઉં. પરંતુ પ્રથમ વાક્યમાં જ્યારે અંતે લખેલું હોય તો એનો મતલબ એવો થાય કે કોઈ પણની મદદ લઈ શકે. પરંતુ અહીંયા માય સેલ્ફ થોડોક વધારે વજન આપે છે કે મારી જાતે જ કરીશ, બીજા કોઈની પણ મદદ નહીં લઉં. તો અહીંયા જે આ માય સેલ્ફ આપેલું છે તે અહીંયા જે સબ્જેક્ટ આપેલો છે તેનો ઇન્ટેન્ટ દર્શાવે છે કે હું મારી જાતે જ કરીશ. તો એટલા માટે એને શું કહેવાય? ઇન્ટેન્સિવ પ્રોનાઉન. તો ખાસ યાદ રાખજો, રિફ્લેક્સિવ પ્રોનાઉન હંમેશા વાક્યના છેલ્લે જ આવે છે અને આ ઇન્ટેન્સિવ પ્રોનાઉન હંમેશા સર્વનામ સાથે જ આવે છે. એટલે કે અહીંયા જે નામ આપેલું હોય અથવા તો સર્વનામ આપેલું હોય તેની સાથે જ આવશે. તો એટલા માટે એને શું કહેવાય? ઇન્ટેન્સિવ પ્રોનાઉન. તો ખાસ યાદ રાખો કે અંતે આપેલું હોય તો શું થાય? રિફ્લેક્ટ કરે, એટલા માટે રિફ્લેક્ટિવ હોય. અને જો શરૂઆતમાં એટલે કે સર્વનામની બાજુમાં જ આપેલું હોય તો એ ઇન્ટેન્ટ દર્શાવે, એટલા માટે એને શું કહેવાય? ઇન્ટેન્સિવ પ્રોનાઉન. તો અહીંયા આપણે પ્રોનાઉન પૂરા કરીએ છીએ અને આશા રાખું છું કે જે કંઈ પણ મેં તમને સમજાવ્યું એ તમને સમજાઈ ગયું હશે. અને તેમ છતાં પણ જો ન સમજાણું હોય તો બીજી વાર વિડીયોને જુઓ. અને તેમ છતાં પણ જો તમને કંઈ કન્ફ્યુઝન રહી જાય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. હું તમને જરૂર રિપ્લાય આપીશ. થેન્ક યુ.